વધુ સમાચાર આવી રહ્યા છે ખેડાથી નડિયાદ કલેક્ટર કચેરી વિસ્તારમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે। 3 દિવસથી ઉકળાટભર્યા વાતાવરણમાં આવે પલટો આવ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બપોર બાદ શહેરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો। ખેડા જિલ્લાના માતર, ખેડા, નડિયાદ આ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાથે જ સમાચાર આવી રહ્યા છે ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। નડિયાદ સહિત પીપલગ, ડુમરાલ, મિત્રાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। સમયસર વરસાદ વરસતા ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી છે। સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે 1 અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો। શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે। વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ। પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। કપાસ, મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે। જૂનાગઢથી વધુ સમાચાર। માળિયા હાટીનામાં વરસાદ જોવા મળ્યો। 1 સપ્તાહના વિરામ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ, કેશોદ રોડ આ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ચોમાસાનો વરસાદી માહોલ શરૂ થતાં જ રાજ્યમાં રોગચાળો પણ વકરી રહ્યો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 1 સપ્તાહમાં 11,114 ઓપીડીના કેસ નોંધાયા છે। ઓપીડીના કેસીસમાં 10% વધારો થયો છે। ડેન્ગ્યુના 158 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 26 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મલેરિયાના 173 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 1649 કેસ નોંધાયા છે। સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવાંગ શાહે ચોમાસાની સિઝનમાં લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે। ચાલુ અઠવાડિયામાં ઓપીડી આ વખતે 11,114 દર્દીઓ હતા। ઇન્ડોરની અંદર 1,172 દર્દીઓ હતા। ડેન્ગ્યુના કેસમાં ગયા અઠવાડિયા કરતાં થોડોક વધારો જોવા મળ્યો છે। આ વખતે સસ્પેક્ટેડ 158 હતા, એમાંથી 26 પોઝિટિવ દર્દી ડેન્ગ્યુના જોવા મળ્યા છે। મેલેરિયાના કેસમાં કોઈ ખાસ છે નહીં। એક પણ મેલેરિયાનો પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં ડિટેક્ટ નથી થયો। ચિકનગુનિયાનો પણ એક પણ પોઝિટિવ કેસ ડિટેક્ટ નથી થયો। અને ડાયરિયાના જે કેસો છે એ આ ગત અઠવાડિયા દરમિયાન 17 કેસો નોંધવા પામેલા છે। ક્રાઇમ સિટી બનતું અમદાવાદ શહેર। અમદાવાદમાં 9 દિવસમાં 5 હત્યાથી હડકંપ મચી ગયો છે। અમદાવાદ શહેરમાં વધુ એક હત્યા થઈ છે। શહેરના શાહપુર વિસ્તારમાં હત્યાની ઘટના। પરિવાર સાથે ધાબા પર સૂઈ રહેલા વ્યક્તિની હત્યા કરવામાં આવી। જાદુ ટોણા કરી હેરાન કરે છે તેવું કહીને હત્યા તેને નિપજાવવામાં આવી। અગાઉ પણ આસુડિયા વિસ્તારમાં માતાએ પતિથી છુટકારો મેળવવા પોતાના માસૂમ 10 માસના દીકરીની હત્યા કરી હતી। બ્લેડથી દીકરીનું ગળું કાપી તેની હત્યા કરી। આ બાળકીનું મોત ગળું કાપાવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે રિઝવાનાની પૂછપરછ કરતા હત્યાનો ખુલાસો થયો છે, જેથી પોલીસે દીકરીની હત્યાના કેસમાં રિઝવાનાની ધરપકડ કરી છે। તો બીજી તરફ નિકોલ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં નડતરરૂપ યુવકની જાહેર હત્યા કરી દેવામાં આવી। આ હત્યા પોલીસકર્મી અને તેના 2 મિત્રોએ કરી હતી। ત્યારે નરોડા વિસ્તારમાં પણ સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની। રિક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા કરી નાખી। ત્યારે હાલ તો અમદાવાદમાં સુરક્ષા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18 પણ આ મામલે સવાલ કરી રહ્યું છે। અમદાવાદમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે ગુનેગારોને કેમ છૂટો દોર મળી રહ્યો છે તે સૌથી મોટો સવાલ। ગુનેગારો સામે પોલીસ કેમ પાંગળી સાબિત થઈ રહી છે? વધુ માહિતી મેળવીશું। નવીન ઝા અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નવીન, જે રીતના અમદાવાદમાં કેસો સામે આવી રહ્યા છે, ક્રાઇમ સિટી અમદાવાદ બનતું હોય તે પ્રકારેના આ કિસ્સાઓ સામે આવ્યા છે। નવીન, અમદાવાદની અંદર 5 થી વધુ હત્યાના જે બનાવો છે તે સામે આવ્યા છે, જેમાં સાબરમતી છે, નિકોલ છે અને
અન્ય જે કહી શકાય કે ગાયકવાડ હવેલી, આસ્ટોડિયા, આ તમામ જગ્યાએ 5 થી વધુ હત્યાના બનાવો સામે આવ્યા છે. જો કે હત્યા પાછળનું કોઈ મોટું કારણ નથી, પરંતુ સામાન્ય બોલાચાલી હોય કે માતાની તલાકની વાત હોય, અને ગઈકાલે તો માત્ર કે તમે મારી પર જાદુ ટોણો કરો છો એમ કરીને એક સગાની હત્યા કરી છે. તો આ ચિંતાજનક વાત છે કે અમદાવાદમાં જે રીતે હત્યાના બનાવો જે છે તે વધી રહ્યા છે, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય છે કે આને રોકવા માટેના શું પ્રયત્નો થવા જોઈએ અને કાયદાકીય શું કાર્યવાહી થવી જોઈએ. હેતવી. બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. તો આજે અમદાવાદમાં કાયદો વ્યવસ્થા સામે જે સવાલો ઉભા થઈ રહ્યા છે, ગુનેગારોને છૂટો દોર મળી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં ઉભી થઈ. અમદાવાદમાં થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. સાબરમતીના ન્યૂ રાણીપમાં હત્યા થઈ છે. ઘરની બહાર ઓટલા ઉપર સૂઈ રહેલા યુવકની હત્યા થઈ. ચાણક્યપુરીમાં રહેતા 4 યુવકોએ આ હત્યા કરી છે. બાઇકની ચાવીની બાબતમાં માથાકૂટ થઈ હતી. સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં હત્યાના હચમચાવતા આ સીસીટીવી સામે આવ્યા છે. સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી દેવામાં આવી હોવાની આ ઘટના, સાબરમતીના ન્યૂ રાણીપ વિસ્તારમાં હત્યાની આ ઘટના, જેના સીસીટીવી સામે આવ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. ખેતી પાકમાં શરૂઆતી ખર્ચ બાદ કોઈ વધારાનો ખર્ચ રહેતો નથી. તેથી ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતો હજારો હેક્ટર જમીનમાં નવા આંબા વાડિયાઓ બનાવી રહ્યા છે. અમુક નિશ્ચિત અંતરે કેસર આંબાની કલમો મજૂરો દ્વારા લગાવાઈ રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ખેડૂતો અને કૃષિ નિષ્ણાંત સાથે વાત કરી. 7 લોકોના મોત બાદ સુરત મહાનગરપાલિકા જાગ્યું. જર્જરિત મકાનોનું ડ્રેનેજ અને પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું. સુરતમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. સુરતમાં જર્જરિત મકાન પડતા 7 લોકોના મોત બાદ તંત્ર જાગ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આખરે લિમ્બાઇઝરના અધિકારીની ટીમ માન દરવાજા ટેનામેન્ટ ખાતે મોકલીને પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતા અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હતા. ત્યારે કેટલાક દિવસોથી લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. મોટાભાગના મકાનો ભાડેથી આપવામાં આવ્યા છે, તો કેટલાક મકાનના માલિકો ત્યાં રહે છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે, પરંતુ ટેનામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે તેમના ઉપર જીવનું સંકટ તોળાઈ રહ્યું હતું. વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ દ્વારા દરવાજાએ પહોંચવામાં આવ્યું હતું. માન દરવાજાએ પહોંચ્યા બાદ લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાઈ. ગરીબ અસરગ્રસ્તો અને પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો, પછી જ મકાન ખાલી કરશું તેવી માંગણી કરી હતી. પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ પણ જોખમ લેવા ન માંગતી હોય નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી. જામનગરમાં 512 મકાનો મોતના માછલાની જેમ ઊભા છે. જામનગરમાં સુરત જેવી મકાન ધ્વસ્ત થવાની ઘટના ઘટે તો નવાય નહીં, કેમ કે જામનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 512 મકાનમાં રહેતા લોકો પર દરરોજ મોત ભમી રહ્યું છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ 512 સરકારી આવાસ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ઝાડા દ્વારા બનાવાયેલા વર્ષ 2000માં આ આવાસની અનેક છત જર્જરિત છે. કેટલાય જગ્યાએ દિવાલોમાં પોપડા પડી ગયા છે. ક્યાંક તો સીડીની પારપેટ પણ પડી ચૂકી છે. છતાં પણ ભયના ઓથાર વચ્ચે ગરીબ લોકો જર્જરિત સરકારી આવાસમાં જીવન જીવી રહ્યા છે. અવારનવાર મહાનગરપાલિકાને તંત્ર દ્વારા નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ સમારકામને લઈને કોઈ કાર્યવાહી કરાતી નથી. નબળી ગુણવત્તાના બનેલા બાંધકામને લઈને સ્થાનિકો પણ તંત્રની સામે મદદ માટે આશ લગાવીને બેઠા છે. રાજકોટના બ્રિજના કામમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર. બ્લોકનું કામ લોટ પાણી અને લાકડા જેવું. રાજકોટમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. હજુ તો ભ્રષ્ટાચારના ગેમ ઝોનની તપાસ પણ પૂરી નથી થઈ, ત્યાં વધુ એક બ્રિજના કામનું લોટ પાણી અને લાકડા જેવું થયું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના માધાપર ચોકડી પર બનેલા બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું. 9 મહિના પહેલા જ બનાવેલ બ્રિજનું કામ નબળું થયું હોવું. રાજ્યની સરકાર કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવી છે. ખેડૂતોની રાત દિવસની મહેનત અને રાજ્ય સરકારના સહકારથી ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ગુજરાતે કૃષિ ક્ષેત્રે દેશને વિકાસની નવી દિશા ચીંધી. દેશના વિઝનરી લીડર અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રીએ કૃષિ અને પશુપાલનની પરિભાષા બદલાવી. ખેડૂતોની આવક બમણી કરવાની પ્રધાનમંત્રી મોદીના પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. રાજ્યની સરકાર કૃષિ ક્ષેત્રે પરિવર્તન લઈને આવી. ખેડૂતોની રાત દિવસની મહેનત અને રાજ્ય સરકારના સહકારથી ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો. ગુજરાતે કૃષિ ક્ષેત્રે દેશની વિકાસની નવી દિશા ચીંધી. દેશના વિઝનરી લીડર અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મક્કમ અને મૃદુ મનના મુખ્યમંત્રીએ કૃષિ અને પશુપાલનની પરિભાષા બદલાવી. ખેડૂતોની આવક બમણી કરવાની પ્રધાનમંત્રી મોદીની પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે 100% સહાયતા યોજના તરીકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે. पीएम किसान सम्मान निधि आज दुनिया की सबसे बड़ी डायरेक्ट बेनिफिट ट्रांसफर स्कीम बन चुका है. अभी तक देश के करोड़ों किसान परिवारों के बैंक खाते में 3.25 लाख करोड़ रुपए जमा हो चुके हैं. જમીનની ફળદ્રુપતાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ગાય આધારિત ખેતીથી ખેડૂતો આગળ વધી રહ્યા છે. ગાય આધારિત ખેતીથી જમીનની સાથે લોકોનું આરોગ્ય સુધારવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.